પ્રભુ ઈસુની જય મિત્રો, હું તમારી આગળ આજની પ્રાર્થના જણાવવા જઈ રહ્યો છું. આજની પ્રાર્થના આપણા જીવનમાં એક નવો ઈશ્વરમય પ્રકાશ લાવે તેના માટે કરવા જઈ રહ્યો છું. જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો તમને વિનંતી છે કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક અને શેર કરવા વિનંતી છે. આજની પ્રાર્થના. હે સ્વર્ગીય પિતા, પ્રભુ ઈસુ, મા મરિયમ અને પવિત્ર આત્મા, હું તમારો આભાર માનું છું કે તમે આજે મને નવી આશા અને જીવનનો નવો દિવસ આપ્યો છે. આ નવા દિવસે હું તમારી દયાળુત્વમાં જીવવા માગું છું. મારે જે કંઈ પણ કરવાનું છે તે તમારા મહાન નામ માટે કરવામાં આવે અને તે દરેક કાર્યમાં હું તમારા પ્રકાશ માટે જીવું. હે પવિત્ર પિતા, મને શાંતિ આપો જેથી હું તમારા માર્ગ પર ચાલું. એટલા માટે મને સમજણ આપો જેથી હું તમારા શબ્દો મુજબ નિર્ણય લઈ શકું. જે પણ પરિસ્થિતિઓ મારા જીવનમાં આવે તેમાં હું હંમેશા તમારો આશરો લઈ શકું. હે યહોવા, મારા હૃદયને તમારી તરફ દોરો અને તેને શુદ્ધ રાખો. જે કંઈ પણ મારામાં ખોટા વિચારો આવે છે તેને દૂર કરો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, હું મારા પાપોને સ્વીકારું છું અને તમારી ક્ષમા માગું છું. તમે ક્રૂસ પર અમારા પાપ માફ કર્યા છે અને મને નવું જીવન આપ્યું. મારી દરેક પરિસ્થિતિમાં તમે જ મારો આશરો છો, મારી શાંતિ અને મારો આધાર છો. એ પવિત્ર આત્મા, તમે મારી અંદર કામ કરો, મને મજબૂત બનાવો જેથી હું ઈમાનદાર અને વિશ્વાસુ રહી શકું. તમે મને જે કામ માટે બોલાવ્યો છે તેમાં હું ઈમાનદાર રહીને સંપૂર્ણ રીતે પૂરું કરી શકું. આજે હું તમને મારા જીવનમાં તમામ ક્ષેત્રો આપું છું. તમે જ મારા સહાયક છો. હું મારા દરેક દિવસને તમારા પ્રકાશમાં જીવવા માગું છું. હે સ્વર્ગીય પિતા, પ્રભુ ઈસુ, મા મરિયમ અને પવિત્ર આત્મા, અમૂલ્ય નામમાં અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન. તમારો આભાર.